જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં જઈશું. તો ખેડૂત મિત્રો આજનું કામકાજ ધબધબાટીવાળું હતું. સૂર્યદેવના દર્શન કરી જય મુરલીધર દ્વારકાધીશ. તો મિત્રો કેમ છે મોજમાં? તો આજે સવારમાં ઓટોમેટિકમાં ટાંકો ભરવાનો હતો, ગોળો ફિટ કરેલો હતો, એ પણ તમને દેખાડું. તો સવારના પરનું એ કામકાજ હતું. કેમ છે, કેમ અનુકૂળ પીડ્યો છે, કેમ નહીં એ દેખાડવા માટે. પણ રાગે પડી ગયો છે. મોટર શરૂ થાય એટલે ઓટોમેટિક પાણી આવી જાય છે. શુભ સવાર સાથે હવે આપણે ગયા જઈએ છીએ ભોળાનાથના દર્શન કરવા. મહાદેવના દર્શન કરીને આગળ આપણે ચાલીશું. આજે હતું સારોલની ધબધબાટી. સારોલ વ્યવહારનું હતું. 2 દિવસથી એમાં પીડ્યા છીએ. મજૂર આવેલો હતો ને ધબધબાટી, એટલે મહાદેવના દર્શન કરીને હવે આપણે ખેડૂત મિત્રો વાડીનું કામકાજમાં ઉપડશે. તો આ બકરાવાળા જે કાલમાં પડવું હતું વીણાવાનું, સિંગ વીણાઈ ગયું, બકરાવાળા આવી ગયા, અહીંયા આટો મારી આવ્યો, જેના કારણે શેઢાપાળા ક્યાંય રહેવા ન દેતા. એણે ચા બનાવ્યો કે સાગરભાઈ આવો ચા પીવા. તો આપણે ચા પીવા ઠપકારી નાખ્યો. ચા મજા આવી ગઈ ચા પીને. તો ખેડૂત મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે સાગર ખેડૂત ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો ખેડૂત મિત્રો આ વાડીએ આપણે કાલે સિંગને સારેલું વહેતા હતા. એના વ્લોગમાં આગલા વ્લોગમાં હતું. આજનો વ્લોગમાં આજે ઘેટા બકરા ધબધબાટી બોલાવે છે. અને હવે આવી જઈએ છીએ બીજી વાડીએ કે ત્યાં અત્યારે સારોલાનું કામકાજ હાલતું હતું. ત્યાં પગવું પડે એમ હતું, કેમ કે આજનું કામની ભટ્ટી જેવી હતી. તમે જોવો આ સારોલાની રમસટ છે. ફેરા ઉપર ફેરા જાય છે ધબધબાટી. એક ફેરો વેઠા, બીજો ફેરો, બીજો વેઠા, ત્રીજો. જો ફેરા ઉપર ફેરા મારવાનું શરૂ હતું. 3-4 ટ્રેક્ટરો કર્યા હતા તાત્કાલિક. એક ફેરો ભરાયતા, બીજો ફેરો ઠલવેતા, એક મજૂર ફેરો ભરી લે. એટલે આજનું કામકાજ ધબધબાટીવાળું હતું. આ વાડીએ 3 વાડીએથી સારોલા વેવાનું કામકાજ શરૂ હતું. તો બીજું શું કરું જોઈએ. એક અહીંયા આપણી લારીમાં અત્યારે આવી ગઈ છે ને ભરાય છે, ઓલું ઠલવાય છે અંદર શેડની અંદર. એટલે આજનું કામકાજ દોડાદોડવાળું ખૂબ હતું ખેડૂત મિત્રો. અને પડવું એકદમ કમ્પ્લીટ કરવા માટે કાલમાં દાળિયા હતા કળી તોડવાના, એટલે કે કાંજી, ઓનિયન, ડુંગળી. તો ડુંગળીનું પણ લારી ભરી લીધી હતી છૂટે નાનું ટ્રેક્ટરમાં. અને તમે જોઈ શકો છો આ લારી ભરવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. એટલે આજે એક લારી ભરાય તો એક લારી ઠલવાતી હોય ને ત્યાં બીજી લારી આવી જાય તો આ લારી ભરાઈને ઘરે પહોંચે. કેમ કે સિંગ આપણે હામતી હતી, સારોલી પણ હામતું હતું. એટલે 2-3 દિવસથી મજૂરોને રાખ્યા હતા. અને તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ. થોડોક વિડીયો સ્લો કર્યો કે જેના કારણે તમે જોઈ શકો તેમ સારોલા અત્યારે ભરાય છે મગફળીનો પાલો. તો ખેડૂત મિત્રો મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. અને ખેડૂત મિત્ર તરીકે હંમેશા તમને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરી, નવું જાણવાનો પ્રયત્ન કરીશ અને તમને નવું આપવાનો પ્રયત્ન કરીશ. તો ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને કાયમના નવા વ્લોગ આપણા જોવા મળશે. શું કામ હાલી રહ્યું છે ખેતી કામમાં. તો સિંગના પડા લેવાઈ ગયા છે થ્રેશરથી, ઓટોમેટિકથી લેવાયા છે. અત્યારે મજૂર આવી ગયા હતા, મજૂર સારોલા ભરાય છે, એ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો આવું નાનું મોટું કામ કાયમનું હાલે છે. અને ધબધબાટી બોલાવીએ છીએ. બધી અલગ વાડીએ સારોલા હતા, બધા સારોલા એક જગ્યાએ ભેગા કરી લીધા. જેના કારણે પછી આપણા પડા ચોખ્ખા થઈ જાય તો પછી આપણને તકલીફ ના પડે. અને પડું ચોખ્ખું રહીએ પછી ટેન્શન નહીં. અત્યારે બીજી વાડીએ ભરવાનું શરૂ હતું. ત્યાં પણ તમે જોઈ શકો છો. આજે આખા દિવસમાં દોડધામ જ વધી ગઈ હતી, એટલી બધી કે એની વાત કરવામાં. કેમ કે આજે એક પડામાં સિંગ વીણવાવાળા મજૂર આવવાના હતા, એ નહોતા આવ્યા. હવે કદાચ ને કાલે આવે તો. હજી ફોન એનો આવ્યો નથી, એટલે ધંધે લગાડવાના જ છે. અને કાલમાં ધઢડિયું એટલે કે સિંગ સાફ કરવાનું, જે માટીવાળું, માટી એક બાજુ કાઢતું રહે, ડાળા એક બાજુ કાઢતું રહે, સારી હિંગ એક બાજુ કાઢતું રહે. એ કાલને મજૂર બોલાવ્યા છે. અને કાલે આપણે સિંગ પણ સાફ કરાવવાના છીએ. સિંગનો ઉતારો પણ આપણે સારો આવ્યો છે, વજન છે. પૂરેપૂરા દિવસો આપણે સિંગ મગફળીને આપ્યા હતા. 4 મહિના ને 10 દિવસ, એટલે
મગફળી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, કાંઈ ઘટે એમ નથી. ખેડૂત મિત્રો આવું થોડા કામ હોય ખેડૂત ભાઈઓને. અને અત્યારે મજૂરને લાવવા એ પણ અઘરા છે, કેમ કે અત્યારે મજૂરી એટલી બધી મોંઘી છે. 700-800 રૂપિયાવાળા મજૂર છે, સારું ભરવાવાળા. પણ શું કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે તાત્કાલિક પડા સાફ થઈએ તો વાંધો ન આવતા. બરાબર મહેમાન આવી ગયા, સુરતના મહેમાન આવે છે, જે ટોલી પીડી છે એ બાજુમાંથી આવે છે, એ મહેમાન છે સુરતના. તો એની હારે ઘડીક બેસવું પડશે. ત્યાં એ ઘડીક થયું કે બીજા મહેમાન એક આવવાના હતા, એ પણ આવી જાય છે. એ સુરતના છે. તો હવે આમાં એક બાજુ જો આવી ગયા મહેમાન, તો એક બાજુ આમાં કઈ જગ્યાએ પગવું, કઈ જગ્યાએ એક બાજુ કામની ધબધબાટી છે, એક બાજુ મહેમાનની ધબધબાટી છે. પણ બધું કરવું પડે છે. કળી છે એનો વાવણીયો આવવાનો હતો, એટલે કળી બીજા પડામાં પગાડી. એટલે વાવણીયાવાળાએ કીધું કે ભાઈ મારે મોડું થઈ જાય છે, તો પાછો કાલનો પ્રોગ્રામ વાવણીયાનો રાખ્યો છે. ડુંગળી વાવવાનું ઓટોમેટિક સિસ્ટમથી. બે મહેમાનો રામ મળે છે, આવું બધું છે. એક મહેમાનને ફોન શરૂ હતો, રવા કળી નાની લારી ભરી લીધી છે. ડુંગળી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, કાંઈ ઘટે નહીં. લાલ કાંદા ઓનિયન એક નંબર, એક સરખી. અવડી લારી છે, 2.5-3 વીઘામાં થશે, કેમ કે ડુંગળી એવી છે, એક સરખી નાની મીડિયમ સેલાઈ કરશે, એટલે કે ઓટોમેટિક વાવણીમાં એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ કે નાની મોટી હોય ને તો કહેવાય. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો આપણા વ્લોગ જોવા માટે લાઈક કરશો.